ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓમકાર અન્વયે સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ અને સેવાઓ સંબંધિત યુનિટ 2ની આજે ચર્ચા કરીશું. યુનિટ 2 છે તુલનાત્મક સાર્વજનિક ગ્રંથાલય. તુલનાત્મક એટલે સામાન્ય રીતે ગ્રંથાલયોનો ઇતિહાસ જુદા જુદા દેશોમાં અને વિશેષ કરીને ગ્રેટ બ્રિટન, અમેરિકા અને ભારતમાં વધુ વજન આપીશું આપણે ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિ. હવે પ્રાસ્તાવિકમાં આપણે થોડીક જોઈએ. ઇતિહાસ એ વાસ્તવિક ઘટનાઓ અને હકીકતો પર આધાર રાખે છે. કલ્પનાઓને ઇતિહાસમાં સ્થાન નથી હોતું. સાર્વજનિક ગ્રંથાલયોનો ઇતિહાસ એટલે કે તુલનાત્મક અભ્યાસ પણ તેમાંથી બાકાત ન હોઈ શકે એ સ્વાભાવિક છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના, વિશેષ કરીને કોમ્પ્યુટર ટેકનોલોજીના આજના યુગમાં સાર્વજનિક ગ્રંથાલયોના વિકાસને, તેની આકાર લેતી સંગ્રહ અને સેવાઓની પરિસ્થિતિને જાણવા અને માણવા ભિન્ન ભિન્ન દેશોના સાર્વજનિક ગ્રંથાલયોનો તુલનાત્મક અભ્યાસ આવશ્યક છે. તુલનાત્મક અભ્યાસ થકી જ સાર્વજનિક ગ્રંથાલય સેવા ક્ષેત્રે આપણે ક્યાં ઊભા છીએ, જ્યાં ઊભા છીએ તે સંતોષપ્રદ પરિસ્થિતિ છે કે કેમ, હવે પછીનો વિકાસ પથ કંડારવા માટે શું કરવું આવશ્યક છે તે જાણવાનું શક્ય બનાવી શકાય છે. અર્વાચીન યુગમાં વિશ્વના લગભગ તમામ દેશોમાં સાર્વજનિક પ્રવૃત્તિની સુવાસ જોવા મળે છે. અલબત્ત ક્યાંક આ પ્રવૃત્તિ સોળે કળાએ ખીલેલી છે જોવા મળે છે, તો ક્યાંક તે ધીમી ગતિએ પ્રગતિ સાધી રહી છે. યુરોપિયન દેશો, વિશેષ કરીને ગ્રેટ બ્રિટન તેમજ અમેરિકામાં ગ્રંથાલય પ્રવૃત્તિ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. માત્ર એટલું જ નહીં, તેની અસર વિશ્વના અન્ય દેશોમાં પણ જોવા મળે છે. સાર્વજનિક ગ્રંથાલયના ઉત્કર્ષમાં ગ્રેટ બ્રિટનની ભૂમિકા સરાહનીય રહી છે. વિશ્વનો પ્રથમ ગ્રંથાલય ધારો ઈસવીસન 1850માં અત્રે જ પસાર થયો હતો. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રથમ સાર્વજનિક ગ્રંથાલય 1857માં અહીં જ સ્થપાયું હતું. ગ્રંથાલય વિધિવિદ્યાઓની દ્રષ્ટિએ અમેરિકા અગ્રેસર રહ્યું છે. ગ્રંથાલય વર્ગીકરણની સૌ પ્રથમ વર્ગીકરણ પદ્ધતિ ડ્યુઈ ડેસિમલ ક્લાસિફિકેશન એન્ડ રિલેટિવ ઇન્ડેક્સ 1876માં મેલવિલ ડ્યુઈ દ્વારા અહીં જ શોધાઈ. સૂચીકરણ ક્ષેત્રે ચાર્લ્સ એમી કટરનું યોગદાન સૌ પ્રથમનું રહ્યું છે. લોકોમાં ગ્રંથાલય અને ગ્રંથાલય સેવા પ્રત્યે જાગૃતિ લાવવા ગ્રંથાલય મંડળો પણ સૌ પ્રથમ અમેરિકામાં 1876 અને ગ્રેટ બ્રિટનમાં 1877માં સ્થપાયા. ગ્રંથાલય સેવાને પ્રલેખન સેવામાં અને માહિતી સેવામાં પલોટવાનો યશ પણ આ બંને દેશોને છે. કોમ્પ્યુટર ટેકનોલોજી અને તેનો માહિતી સેવામાં પ્રયોગ કરવાનું શ્રેય પણ આ બંને દેશોને જ રહ્યું છે. આ જોતાં તે બંને દેશોના સાર્વજનિક ગ્રંથાલયો અને તેની ગ્રંથાલય પ્રવૃત્તિનું વિહંગાવલોકન કરવાનું આવશ્યક બન્યું છે. સૌ પ્રથમ ગ્રેટ બ્રિટનની ગ્રંથાલય પ્રવૃત્તિ જોઈએ તો વૈશ્વિક સ્તરે અર્વાચીન સંસ્કૃતિના પગરણ સૌ પ્રથમ યુરોપમાં મંડાયા. પરિવર્તન કાળના આ સમયમાં ગ્રેટ બ્રિટન અગ્રેસર હતું. 16મી સદીના અંતિમ દાયકાઓમાં બ્રિટિશ સમાજમાં નોંધપાત્ર પરિવર્તનનો પ્રારંભ થયો. આ પરિવર્તન એટલું તો પ્રભાવક હતું કે જીવનના દરેક ક્ષેત્રમાં તેની અસર જોવા મળી. બ્રિટિશ સામ્રાજ્યમાં સૂર્ય કદી આથમતો નથી તે વાસ્તવિકતા સાથે તેના પરિવર્તનની અસર પણ સમગ્ર વિશ્વમાં સમગ્ર આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોવા મળી. ગ્રંથાલય જગતને પણ તેમાંથી બાકાત ન રાખી શકાય. વિશ્વ સમાજને અનેકવિધ ગુલિસ્તાનોથી સુવાસિત બનાવનાર ગ્રેટ બ્રિટનની ભૂમિ પર જ વિશ્વનો સૌ પ્રથમ ગ્રંથાલય ધારાનું ગુલ ખીલ્યું.
1850માં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો. એ પહેલાં ગ્રેટ બ્રિટન ગ્રંથાલય પ્રવૃત્તિથી અજાણ ન હતું. ગ્રેટ બ્રિટનમાં ખ્રિસ્તી ધર્મના મઠ ગ્રંથાલયો કાર્યરત હતા. ઈસવીસન 1700માં 500 ગ્રામ શાળાઓ તથા 460 ચેરિટી શાળાઓ અધ્યાપન કાર્યમાં વ્યસ્ત હતી અને 1800માં કામદાર વર્ગો શરૂ થયા. 1823માં મિકેનિક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ. આ બધાને પરિણામે વાચક વર્ગ અસ્તિત્વમાં આવ્યો. આવતા લવાજમી ગ્રંથાલયો, ખાનગી લવાજમી ગ્રંથાલયો, બુક ક્લબો તેમજ ગ્રંથ વિક્રેતાઓ દ્વારા ફરતા ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યા. બ્રિટિશ મ્યુઝિયમની સ્થાપના 1757માં કરવામાં આવી હતી. 1850નો ગ્રંથાલય ધારો અને એના વિશે જોઈએ તો 1850ના ગ્રંથાલય ધારાનું શ્રેય બ્રિટિશ મ્યુઝિયમના સહાયક ગ્રંથપાલ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન એડવર્ડને છે. આ ધારા અન્વયે મિલકતની આકારણી ઉપર અડધો પેન્સ એટલે કે પેની ગ્રંથાલય કર ઉઘરાવવાની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે આ ગ્રંથાલય ધારામાં ગ્રંથો માટે ખર્ચ કરવાની કોઈ જ જોગવાઈ ન હતી. ત્યાર પછીના ઉત્તરવર્તી સુધારાઓ જોઈએ તો 1850નો ગ્રંથાલય ધારો ધાર્યા પરિણામો લાવવામાં નિષ્ફળ રહ્યો. પરિણામતઃ 1855, 1860, 1866, 1887, 1889, 1892, 1893, 1899 તેમજ 1901માં સુધારાઓ દ્વારા ગ્રંથાલય ધારાને પરિણામદાયી બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. 1919નો સુધારો બ્રિટિશ ગ્રંથાલય પ્રવૃત્તિએ સીમાચિહ્નરૂપ બની રહ્યો. આ ધારા અન્વયે 1 પેન્સની ગ્રંથાલય કરની જે મર્યાદા હતી તે દૂર કરવામાં આવી તથા ગ્રંથાલય સત્તાઓને શિક્ષણ સમિતિ નીચે મૂકવામાં આવી. ગ્રંથાલય સર્વેક્ષણ અને અહેવાલો જોઈએ તો આ ગાળા દરમિયાન ગ્રંથાલય ધારાની તથા તેમ કરવામાં આવેલા અવારનવારના સુધારાઓ પશ્ચાત પણ ગ્રંથાલય પ્રવૃત્તિને ધાર્યો વેગ ન મળતા અનેક સર્વેક્ષણો અને અહેવાલો પ્રકાશિત થયા. જેમાં સૌ પ્રથમ આદમ્સ અહેવાલ, કેનિયન કમિટી અહેવાલ, મેકકોલ્વિન અહેવાલ અને છેલ્લે રોબર્ટ્સ અહેવાલ મુખ્ય છે. આ અહેવાલોમાં કેટલીક ભલામણો કરવામાં આવી, જેમાં વિભાગીય ગ્રંથાલયોની સ્થાપના, ગ્રંથાલય સહકાર, રાષ્ટ્રવ્યાપી ગ્રંથાલય સેવાનું વિસ્તરણ, ગ્રંથાલયોના વિકાસ માટે અનુદાન, કેળવણીના પૂરક તરીકે ગ્રંથાલયોની મહત્તા, ગ્રંથાલય સલાહકાર સમિતિની રચના વગેરે ભલામણો કરવામાં આવી હતી. સાથે જ 1919માં યુનિવર્સિટી કોલેજ લંડનમાં ગ્રંથાલય શાસ્ત્ર ભવનની રચના કરવામાં આવી. 1916માં સેન્ટ્રલ લાઇબ્રેરી ફોર સ્ટુડન્ટની સ્થાપના કરવામાં આવી. આ અગાઉ 1877માં લાઇબ્રેરી એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લે પબ્લિક લાઇબ્રેરીઝ એન્ડ મ્યુઝિયમ એક્ટ 1964માં પસાર થયો. આ ધારા અન્વયે ગ્રંથાલયોને મિનિસ્ટર ઓફ એજ્યુકેશન એન્ડ સાયન્સ હસ્તક મૂકવામાં આવ્યા. 2 ગ્રંથાલય સલાહકાર સમિતિ રચવામાં આવી. આંતર ગ્રંથાલય સહકારને ઉત્તેજન આપવામાં આવ્યું. ગ્રંથાલય સેવાઓને નિઃશુલ્ક એટલે કે મફત બનાવવામાં આવી. વિશેષ અનુદાનની જોગવાઈ કરવામાં આવી. 1973માં બ્રિટિશ લાઇબ્રેરીની સ્થાપના સાથે બ્રિટિશ રાષ્ટ્રીય ગ્રંથાલયનો સંકુલનો એક વિશાળ અને વિવિધ રંગી બનાવવામાં આવ્યું. આમ ગ્રેટ બ્રિટનમાં સાર્વજનિક ગ્રંથાલયોની એક સર્વાંગ સંપૂર્ણ પદ્ધતિ કાર્યરત છે. સાર્વજનિક ગ્રંથાલય ગૂંથણી થકી ગ્રંથાલય સંગ્રહના ઉપયોગની સુવિધા, વૈશ્વિક માહિતી સ્ત્રોત માટે ડેટાબેઝની ઓનલાઈન પ્રાપ્તિની સુવિધા, પ્રલેખ રવાનગી સેવા, પ્રલેખ અને માહિતી સેવાઓ થકી બ્રિટિશ ગ્રંથાલય પ્રવૃત્તિ સુવાસિત બની રહી છે. ત્યારબાદ અમેરિકાની એટલે કે યુએસએની સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિનો
માહિતી મેળવીએ તો ગ્રંથાલયોનો બાગનું બિરુદ પામી ગ્રંથાલય સેવા થકી અર્વાચીન યુગમાં અનુકરણીય બની રહેલ અમેરિકાની ગ્રંથાલય પ્રવૃત્તિનો પ્રારંભ આમ તો નાના નાના ગ્રંથાલયોથી થયો હતો. એમાં કોલોનિયલ સમયમાં જોઈએ તો અમેરિકામાં પ્રારંભમાં મોટાભાગના ગ્રંથાલયો અંગત ગ્રંથાલયો હતા. વૈધાનિક માન્યતા સાથેનું પ્રથમ સાર્વજનિક ગ્રંથાલય 1848માં બોસ્ટન શહેરમાં સ્થપાયું. 18મી સદીની પૂર્વ સંધ્યાએ 70 જેટલા ગ્રંથાલયો થોમસ બ્રે નામના પાદરી દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. કેટલાક સામાજિક ગ્રંથાલયો જોઈએ. બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા 1793માં લાઇબ્રેરી કંપની ઓફ ફિલાડેલ્ફિયા નામક લવાજમી ગ્રંથાલય સ્થાપવામાં આવ્યું. ત્યારબાદ નાના મોટા અનેક ગ્રંથાલયો સ્થપાયા અને માત્ર સ્થપાયા જ નહીં, લોકપ્રિય પણ બન્યા. સાથે જ કેટલીક વ્યાપારી ગ્રંથાલયો પણ સ્થપાયા. અલબત્ત સાર્વજનિક ગ્રંથાલયના ઉદય સાથે સામાજિક ગ્રંથાલયો અસ્ત પામતા રહ્યા. સાર્વજનિક ગ્રંથાલયો જોઈએ તો અમેરિકાનું સૌ પ્રથમ સાર્વજનિક ગ્રંથાલય પીટર્સબર્ગમાં 1833માં સ્થાપવામાં આવ્યું હતું. બોસ્ટન પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના 1848માં થઈ. સાથે જ એન્ડ્રુ કાર્નેગીની ઉદાર સખાવતો સાથે અનેક સાર્વજનિક ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યા. બીજા વિશ્વયુદ્ધ પશ્ચાત ગ્રંથાલયોના વિકાસમાં તીવ્ર વેગ આવ્યો. ફાર્મિંગટન પ્લાન જેવી યોજનાઓ થકી ગ્રંથાલયો સમૃદ્ધ બનતા રહ્યા. સાર્વજનિક ગ્રંથાલયોની સ્થાપના, નિભાવ અને વિકાસ માટે કેટલાક વિશેષ કાયદાઓ પણ ઘડવામાં આવ્યા હતા. જેમાં ગ્રંથાલય કર સાથે રાજ્યના અનુદાનની પણ સુવિધા હતી. જેમાં ધ લાઇબ્રેરી સર્વિસ એક્ટ 1956 તથા શિક્ષણ સંબંધિત કેટલાક કાયદાઓ પણ છે. આ કાયદાઓ થકી સાર્વજનિક ગ્રંથાલયોના વિકાસને વેગ મળ્યો. આજે અમેરિકાનું કોઈ પણ શહેર, નગર કે કસ્બો સાર્વજનિક ગ્રંથાલય સેવા સાથે મહેકતું જોવા મળે જ છે. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી. અમેરિકન કોંગ્રેસને આવશ્યક માહિતી પૂરી પાડવા અમેરિકાના રાષ્ટ્રીય ગ્રંથાલય તરીકે ઈસવીસન 1800માં વોશિંગ્ટન શહેરમાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી. અંદાજે 71 એકર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલ આ ગ્રંથાલય 3 વિભિન્ન પ્રકારની સ્થાપત્ય શૈલીમાં બંધાયેલ 3 વિશાળ ભવનોમાં સ્થિત છે. તેના વિવિધ વાંચન ખંડોમાં એક સાથે 3000 વાચકો બેસી શકે તેવી સુવિધા પણ છે. 21 જેટલા વિભાગો, 12 કરોડ કહીએ તો 12 કરોડ વાંચન સામગ્રી અને 4500 જેટલા કર્મચારી ગણ ધરાવતું વિશ્વનું આ સૌથી મોટામાં મોટું ગ્રંથાલય છે. આ ગ્રંથાલયની સેવાઓ વિવિધરંગી, વ્યાપક અને વિશિષ્ટ છે. સાથે જ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્લાસિફિકેશન, પ્રકાશાંત સૂચિકરણ પરિયોજના, માર્ક, મુદ્રિત સૂચિપત્ર વગેરે સહિત ગ્રંથાલય વિવિધ વિદ્યા ક્ષેત્રે પણ તેનું પ્રદાન નોંધનીય રહ્યું છે. હવે ભારતીય ગ્રંથાલય પ્રવૃત્તિ વિશે થોડીક માહિતી મેળવીએ. વૈશ્વિક સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિને સૌ પ્રથમની સંસ્કૃતિ લેખવામાં આવે છે. આર્યોના પૂર્વે જે સભ્યતાનો આ ધરતી પર વિકાસ થયો તેને આપણે સિંધુ સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. મોહનજો દડો, હડપ્પા, લોથલ, ધોળાવીરા વગેરેમાં ખનન દરમિયાન મળી આવેલા અવશેષો ભારતીય સંસ્કૃતિની ગરિમાના પુરાવા છે. સિંધુ ઘાટીના નિવાસીઓ વેપાર વાણિજ્ય અર્થે વિશ્વના દૂર દૂરના દેશોમાં ગયા અને ઉદ્યોગ, વ્યાપાર,
કલા કારીગરી અને સાહિત્ય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. આ જ નિવાસીઓએ ઇજિપ્ત, પર્શિયા, દૂર પૂર્વના એશિયામાં પોતાના પરિવારોને વસાવ્યા અને વર્ષોના વહાણા બાદ આ પરિવારો આર્ય સ્વરૂપે વતન વાપસી કરી. આર્યોના વ્યવહારની ભાષા સંસ્કૃત હતી. તેમના પવિત્ર ગ્રંથ વેદ ગણાતા. શિક્ષણ નિઃશુલ્ક હતું. વિદ્યાર્થીઓ ગુરુકુળ કે ગુરુગ્રહ કે આશ્રમમાં રહી શિક્ષણ મેળવતા. વૈદિક પરંપરા અનુસાર વેદનું અધ્યયન શ્રુતિના માધ્યમથી કરવામાં આવતું. લેખન સામગ્રીના અભાવમાં લેખન કાર્ય તાડપત્રો, ભોજપત્રો અને વૃક્ષની છાલ ઉપર થતું. ગ્રંથાલયો ગુરુકુળ સુધી જ સીમિત હતા. ગ્રંથો એ ગુરુની અનામત ગણાતી. વિદ્યાર્થીઓ શ્રવણ કે વાંચન દ્વારા તેને કંઠસ્થ કરતા. વૈદક કાળમાં વેદોની રચના થઈ, ઉપનિષદો લખાયા. સ્મૃતિકાળમાં આરણ્યક, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, ધર્મ, તત્વજ્ઞાન, રાજનીતિ વગેરે વિષયોના ગ્રંથો નિર્માણ પામ્યા. ગ્રંથોના વધારા સાથે ગ્રંથાલયોનો વિકાસ પણ થતો રહ્યો. ભારતીય ગ્રંથાલય પ્રવૃત્તિને આ મુજબ 4 વિભાગોમાં વિભાજિત કરી શકાય. 1. પ્રાચીન કાળના ગ્રંથાલયો. 2. મધ્યયુગના ગ્રંથાલયો. 3. આધુનિક કાળના ગ્રંથાલયો અને 4. વર્તમાન કાળના ગ્રંથાલયો. હવે એક પછી એક સમયના ગ્રંથાલયોની ચર્ચા કરીએ. એમાં સૌ પ્રથમ પ્રાચીન કાળના ગ્રંથાલયો. વર્તમાન યુગ સાહિત્ય, કલા અને વિજ્ઞાનની દ્રષ્ટિએ આવિષ્કારોનો યુગ રહ્યો છે, પરંતુ ભૂતકાળ આ યુગથી અધિક ઉન્નત, વિકાસોન્મુખ અને સમૃદ્ધ હતો તેવું પ્રતીત થાય છે. ખનન દરમિયાન મળેલા પ્રમાણો તેના પુરાવા છે. આધારભૂત અભિલેખોની દ્રષ્ટિએ સમ્રાટ અશોકનો સમય ઈસવીસન પૂર્વે 272 થી 232માં સૌ પ્રથમનો શિલાલેખ છે. શિલાલેખ અને સ્તંભોના લખાણો એ સૌ પ્રથમના છે. મુક્ત વાંચન સાથેના આ પ્રથમ સાર્વજનિક ગ્રંથાલય ગણી શકાય. ઈસુ ખ્રિસ્તના જન્મના 67 વર્ષ પશ્ચાત ચીની સમ્રાટ મિંગટોએ ભારતમાંથી બૌદ્ધ ભિક્ષુઓને બોલાવવા દૂત મોકલ્યા હતા. દૂત કશ્યપ માંતંગ અને ધર્મરક્ષક નામના 2 આચાર્યોને ચીન લઈ ગયા, જેમણે બૌદ્ધ ધર્મના અનેક ગ્રંથોનો અનુવાદ ચીની ભાષામાં કર્યો અને સાથે સાથે બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ કર્યો. બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઈ અનેક ચીની મુસાફરો ભારત આવ્યા, જેમાં ફાહિયાન, હ્યુએનસંગ, ઇત્સિંગ ઉલ્લેખનીય છે. આ ચીની મુસાફરોની નોંધ પરથી જાણવા મળે છે કે તે સમયે ભારતમાં 5000 મઠ કે વિદ્યાલયો હતા, જે ગ્રંથાલયો પણ ધરાવતા હતા. પ્રાચીન કાળના કેટલાક મહત્વના ગ્રંથાલયો એ આ મુજબ હતા. 1. નાલંદા વિશ્વવિદ્યાલય ગ્રંથાલય. 2. વિક્રમશિલા વિદ્યાપીઠ ગ્રંથાલય. 3. ઉદંતપુરી વિદ્યાપીઠ ગ્રંથાલય. 4. વલ્લભી વિદ્યાપીઠ ગ્રંથાલય. 5. ચાલુક્ય ગ્રંથાલય અને 6. તક્ષશિલા વિશ્વવિદ્યાલય ગ્રંથાલય અને છેલ્લે ભોજ વિદ્યાલય. આ તમામ ગ્રંથાલયો શૈક્ષણિક ગ્રંથાલયો હતા. આ ગ્રંથાલયના સંગ્રહો વિપુલ અને વૈવિધ્ય ભર્યા હતા. તેની ગ્રંથાલય સેવાની સુવાસ માત્ર ભારતમાં જ નહીં, વૈશ્વિક સ્તરે પણ વિસ્તરતી હતી. જોકે વિદેશી આક્રમણ સાથે આ તમામ ગ્રંથાલયો નાશ પામ્યા છે. બીજું જોઈએ મધ્યયુગના ગ્રંથાલયો. આ યુગ દરમિયાન મુસ્લિમ, મોગલ, હિન્દુ રાજાઓ પૈકીના કેટલાક કલાપ્રેમી અને સાહિત્યપ્રેમી હતા, જેમને પોતાના અંગત ગ્રંથાલયોની વ્યવસ્થા પોતાના રાજમહેલોમાં કરી હતી.
દિલ્હીના સલ્તનતના બાદશાહો, મુસ્લિમ સુબાઓ તેમજ મુસ્લિમ સમાજની કેટલીક અગ્રગણ્ય વ્યક્તિઓએ મુસ્લિમ ધર્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા મક્તબા, મદેરસા અને મસ્જિદો તથા તે સાથે સંલગ્ન ગ્રંથાલયો સ્થાપ્યા હતા. ખિલજી સલ્તનત દરમિયાન દિલ્હીમાં ઇમ્પિરિયલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી. મહમ્મદ બિન તગલગ, ફિરોઝ શાહ સિકંદર લોધી દ્વારા મહાવિદ્યાલયો અને મસ્જિદોની સ્થાપના સાથે ગ્રંથાલયો પણ સ્થાપવામાં આવ્યા હતા. વિજયનગર, વારંગલ અને ગુજરાતના સુલતાનોએ સંસ્કૃતને આશ્રય આપ્યો હતો. આ સમય દરમિયાન જૈન સાહિત્ય પણ વિકાસ પામ્યું હતું. બંગાળ, જોધપુર, માળવા, ગોલકોંડા, અહમદનગર અને બીજાપુરના સુલતાનોનો ફાળો પણ અનન્ય રહ્યો છે અને હતો. ફિરોઝ શાહના સમયમાં ગ્રંથાલયો માટે એક અલગ કિતાબખાના પણ હતું. પર્શિયન નિષ્ણાત અમીર ખુસરો ઇમ્પિરિયલ ગ્રંથાલયના ગ્રંથપાલ હતા, લાઇબ્રેરિયન હતા. મોગલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર એ ગ્રંથપ્રેમી હતા અને વિદ્યાવ્યાસંગી હતા. અકબરના ગ્રંથાલયમાં લગભગ 25,000 ગ્રંથો હતા, જેમાં વર્ગીકરણ અને સૂચીકરણની પણ વ્યવસ્થા હતી. અમદાવાદમાં મદેરસાના ગ્રંથાલયો શામ એ બુરહાની નામે ઓળખાતા હતા. કાઠિયાવાડમાં શેખ ઇબ્રાહિમ મદેરસામાં સમૃદ્ધ ગ્રંથાલય હતું. મુસ્લિમ યુગ દરમિયાન કેટલાક ગ્રંથાલયો નાશ પામ્યા તો નવા ગ્રંથાલયો પણ સ્થપાયા. જર્મન પ્રવાસી માન્ડસ્લોના જણાવ્યા અનુસાર શાહી ગ્રંથાલયોમાં ઉત્તમ બાંધણીવાળા 24,000 ગ્રંથો હતા. ગ્રંથાલયમાં ગ્રંથપાલોની નિમણૂક કરવામાં આવતી હતી, જેમાં નાઝીમ કે મુતાબદ તરીકે ઓળખાતા હતા. દક્ષિણ ભારતમાં પણ હિન્દુ રાજાઓના ઉત્તમ ગ્રંથાલયો હતા, જેમાં તાંજોરમાં આવેલ સરસ્વતી મહલ ગ્રંથાલય ઉલ્લેખનીય છે. ટીપુ સુલતાનના સમયમાં ગ્રંથાલયોનો સારો વિકાસ થયો હતો. 1799માં ટીપુ સુલતાનના પરાજય બાદ તેમનું સમૃદ્ધ ગ્રંથાલય અંગ્રેજોના હાથમાં આવતા 2000 જેટલા ઉત્તમ ગ્રંથો લંડનમાં લઈ જવામાં આવ્યા હતા. તે થકી જ 1809માં ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ 2 લાખ જેટલા મૂલ્યવાન ગ્રંથો ભારતમાંથી આ ગ્રંથાલયમાં મોકલી આપવામાં આવ્યા. ભારતીય પાશ્ય સંસ્કૃતિ અને સાહિત્યિક જ્ઞાન માટેનું વિશ્વનું આ સૌથી મોટું ગ્રંથાલય છે. હિન્દુઓના વિદ્યાધામો બનારસ, મિથિલા, ઉજ્જૈન વગેરેમાં પણ સમૃદ્ધ ગ્રંથાલયો સ્થપાયા હતા. ભારતવાસીઓ જ ફ્રેન્કલિન દ્વારા 1793માં લાઇબ્રેરી કંપની ફિલાડેલ્ફિયા નામક લવાજમી ગ્રંથાલય સ્થાપવામાં આવ્યું. ત્યારબાદ નાના મોટા અનેક ગ્રંથાલયો સ્થપાયા અને લોકપ્રિય બન્યા. સાથે જ કેટલાક વ્યાપારિક ગ્રંથાલયો પણ સ્થપાયા. અલબત્ત સાર્વજનિક ગ્રંથાલયોના ઉદય સાથે સામાજિક ગ્રંથાલયો અસ્ત પણ પામતા રહ્યા. હવે જોઈએ આધુનિક કાળના ગ્રંથાલયો. 16મી સદીની પૂર્વ સંધ્યાએ ભારત આ પ્રવૃત્તિથી અજાણતો ન હતું. મોટાભાગના ગ્રંથાલયો અંગત ગ્રંથાલયો હતા. કેટલાક સાર્વજનિક ગ્રંથાલયો યત્ર તત્ર જોવા મળતા હતા. ભારતમાં મુદ્રણકાળનો પ્રારંભ 1556માં ગોવામાં થયો. ત્યારબાદ 150 વર્ષ પછી ભારતીય લિપિમાં મુદ્રણ કાર્ય શરૂ થયું. તમિલમાં 1714, બંગાળીમાં 1778, ગુજરાતીમાં 1797, મરાઠીમાં 1802, હિન્દીમાં 1802, તેલુગુ અને કન્નડમાં 1832 અને ઓરિયા ભાષામાં 1840માં મુદ્રણ કાર્ય શરૂ થયું.
ભારતમાં સૌ પ્રથમ મુદ્રિત ગ્રંથ એપોસ્ટાઇલ્સ કીડ તાલીમ ભાષામાં 1714માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. બ્રિટિશ વસાહતીઓ માટે સૌ પ્રથમ પરિક્રમિત ગ્રંથાલયો કલકત્તામાં સ્થાપવામાં આવ્યા હતા, જેમાં ફોર્ટ સેન્ટ જ્યોર્જ લાઇબ્રેરી 1714માં, ઈસ્ટ ઇન્ડિયા કંપની લાઇબ્રેરી 1777માં, જ્યોર્જ એન્ડ્રુસ સર્ક્યુલેટિંગ લાઇબ્રેરી કલકત્તામાં 1770માં, કલકત્તા સર્ક્યુલેટિંગ લાઇબ્રેરી 1787માં, સોસાયટી લાઇબ્રેરી કલકત્તા 1818માં તેમજ મદ્રાસમાં પણ 1661માં મુખ્ય ગણી શકાય તેવા ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યા. 1784માં સર વિલિયમ જોન્સ દ્વારા કલકત્તામાં રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરવામાં આવી. 1781માં કલકત્તા મદ્રસા લાઇબ્રેરી, 1791માં બનારસ સંસ્કૃત કોલેજની લાઇબ્રેરી તથા 1800માં કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરવામાં આવી. તે સાથે સંલગ્ન ગ્રંથાલયો પણ અસ્તિત્વમાં આવ્યા. 19મી સદી દરમિયાન ભારતીય ગ્રંથાલય પ્રવૃત્તિના મહત્ત્વના 2 બનાવો ઉલ્લેખનીય છે. ભારતીય ગ્રંથાલય પ્રવૃત્તિમાં ઈસવીસન 1808નો કાયદો વર્ષને સીમાચિહ્ન રૂપ લેખવામાં આવે છે. આ વર્ષે મુંબઈ સરકારે સાહિત્ય ઉત્કર્ષ ભંડોળ દ્વારા જન સમાજમાં અંગ્રેજી સાહિત્ય પ્રત્યેની રુચિમાં વૃદ્ધિ કરવાના હેતુસર ગ્રંથોની વિનામૂલ્યે વહેંચણી કરવા માટે ગ્રંથાલયોની નોંધણી કરવામાં આવી. દ્વિતીય ઘટના તે 1867માં અમલમાં આવેલ ગ્રંથ સ્વામિત્વનો એટલે કે કોપીરાઇટનો કાયદો છે. આ કાયદા અન્વયે દરેક પ્રકાશન ઉપર મુદ્રક અને પ્રકાશકનું નામ તથા સરનામું છાપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. તેમજ પ્રકાશનોની 3 નકલ સરકારને વેચાણ આપવાનું ઠરાવવામાં આવ્યું. જોકે 1890માં થયેલા સુધારા અન્વયે આ નકલો વિનામૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ કાયદાને કારણે રાષ્ટ્રીય અને વિભાગીય ગ્રંથાલયોની રચનાને પ્રોત્સાહન મળ્યું. સાથે જ અમદાવાદ, બેલગામ, ધારવાડ વગેરે શહેરોમાં નેટિવ ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યા. મહારાણી વિક્ટોરિયા જ્યુબિલી મહોત્સવ દરમિયાન ઠેર ઠેર સાર્વજનિક ગ્રંથાલયો સ્થાપવામાં આવ્યા. સાથે જ અસફિયા સ્ટેટ લાઇબ્રેરી હૈદરાબાદમાં 1871માં, ખુદાબખ્શ ઓરિયન્ટ પબ્લિક લાઇબ્રેરી પટના 1888માં તેમજ કેનમેરા પબ્લિક લાઇબ્રેરી મદ્રાસ 1896માં ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યા.